એક દાદા ખાચર મહારાજે વચનામૃતમાં એક ઠેકાણે બતાવ્યું કે ભગવાનનો રાજીપો કેવી રીતે પ્રાપ્ત કર્યો. મહારાજે વચનામૃતમાં લખ્યું કે અમે દાદાને એના પરિવાર ઉપર વિશેષ રાજી છીએ. એ રાજીપાનું કારણ શું? તો મહારાજે કીધું કે મને ઘર પરિવાર મેળી પોતાની સંપત્તિ દરબારગઢ બધું આપી દીધું એટલે રાજી થયા. ભગવાન દાદા ખાચરને એના પરિવાર ઉપર એટલે રાજી થયા. આ કળિયુગમાં આપણે સમજવાની જરૂર છે. આપણે એમ માનીએ છીએ કે આપણે આટલું દાન કર્યું ને એટલે ભગવાન રાજી. એમ મેળ આવતો નથી. બરાબર ને? કર્મ. હમણાં બાળલાલજીએ બહુ સરસ વાત કરી. માઘ સ્નાન કરીએ છીએ પણ મહિમા સહિત જો કરીએ તો એ માઘ સ્નાનનું ફળ છે. બાકી તો દરિયામાં ડૂબકી તો વર્ષ 12 મહિના મારો, એનાથી કંઈ ફેર પડતો નથી. આ મહિનાની વિશેષતા શું કામ છે? માઘ સ્નાનની વિશેષતા શું કામ છે? તો એમ ભગવાનનો રાજીપો જો જીવાત્માને પ્રાપ્ત કરવો હોય તો એની માટે મહારાજે કીધું, અને મહારાજે કીધું કે દાદાને એના પરિવાર ઉપર રાજી છે એનું કોઈ કારણ હોય તો મહારાજે કીધું દાદો અને એનો પરિવાર અમારા ગમતામાં અમારી આજ્ઞા પ્રમાણે વર્તે છે, અમારા રાજીપામાં પોતાનું જીવન જીવે છે, એટલા માટે અમે એની ઉપર રાજી છીએ.